હલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકી નાવલ આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આપણા ઉદાહરણો જે ચોથા ચેપ્ટરના ગણી છે, ફટાફટ હવે સ્વાધ્યાયના પ્રશ્નો પણ જોઈ લઈએ. ત્યારબાદ આપણે ચેપ્ટર 5ની શરૂઆત કરશું. એટલે જે કંઈ બાકી સ્વાધ્યાયના દાખલા છે એને વારાફરતી જોતા જઈ. લગભગ આપણે 4.13 સુધી ગણેલા છે ઉદાહરણમાં. અને એ રીતે જોવા જાવ તો આપણા ઉદાહરણો પૂરા થાય છે, એટલે સ્વાધ્યાયના થોડાક દાખલા ગણશું. નો ડાઉટ અગાઉના 3 ચેપ્ટર જે છે એમાં સ્વાધ્યાયના પ્રશ્નો આપણે બહુ સિલેક્ટિવ ગણેલા છે, પણ જે હોમવર્ક આપેલું છે એમાં તમારે એની ટ્રાય કરવાની છે, અને બાય ચાન્સ નથી થતા તો પછી આપણે એનું સોલ્યુશન કરવાના છે. એટલે કહેવાનો મતલબ એ છે કે હવે પછી આપણે થોડુંક ફ્રિકવન્સી વધારશું, જેથી કરીને આપણું કોર્સનું કવરેજ જે છે એ થોડુંક ફાસ્ટ ચાલે. અને હા, મિત્રોને તમે કહેતા રહેજો કે ઓનલાઈન એજ્યુકેશન આપણું જે ચાલુ છે એને પૂરો ન્યાય અત્યારે આપે. કારણ કે પછી રૂટીન સ્કૂલ ચાલુ થયા પછી જો તમે થોડું ઘણું તે આમાં ઇન્વોલ્વ થયેલા હશો તો જ સરળતા રહેવાની છે. પછી કોરી પાટી સાવ હોય તો એ વખતે આપણને બંનેને તકલીફ પડવાની છે કોર્સનું કવરેજ કરવામાં, એઝ વેલ પરફોર્મન્સ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એટલે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તો જે મિત્રો વિડીયો જોતા ન હોય એને ખાસ સજેસ્ટ કરજો, જેથી કરી અને એમ કહેવાય કે પહેલું પગથિયું જે છે આપણું એ કવરઅપ થઈ જાય. એટલે સ્વાધ્યાયના પ્રશ્નો જોતા જઈ. તો સ્વાધ્યાય 4.1 થી ચાલુ કરીએ આપણે. પછી અમુક પ્રશ્નો આમાં ગણશું, અમુક પ્રશ્નો. અને હા, હવે ફાયદો છે કે કોર્સમાં જે નથી મુદ્દા થિયરીના અથવા તો ઉદાહરણો કે સ્વાધ્યાયના પ્રશ્નો એને આપણે ઓમિટ કરીને જ ચાલશું. એટલે જે આપણો સિલેબસ ગવર્મેન્ટે પ્રિસ્ક્રાઇબ કરેલો છે એને ધ્યાનમાં રાખીને હાલશું. 4.1 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી, અહીંયા ધ્યાન રાખીએ આપણે, વર્તુળાકાર ગૂંચળું છે 0.4 એમ્પિયર પ્રવાહ ચાલે છે. તો ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું? વર્તુળાકાર ગૂંચળા માટે કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર B =μ0I/ ડબલ ત્રિજ્યા હોય. હવે એવા જો પાસે આંટા વિચારેલા હોય તો જનરલી આપણે શું કરીએ છીએ, એમાં સિમ્પલ તિરાસી મૂકી છીએ કે એક આંટાનું આટલું તો ફલાણા આંટાનું કેટલું. એટલે 100 આંટા છે તો અહીંયા આપણે n મૂકી દઈએ. સિમ્પલ એપ્લિકેશન છે. 4π × 10⁻⁷ μ0 માટે આંટાની સંખ્યા 100, 0.4 એમ્પિયર પ્રવાહ અને ડબલ ત્રિજ્યા 8 સેન્ટીમીટરના મીટર કરવાના આવે. રેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટર ઓપરેશન. એઝ યુઝ્યુઅલ તમે જે ગણતરી કરતા હોય જવાબ એક વખત મેચ કરી લેવાનો. 4.2 એક લાંબા સીધા તારમાંથી 35 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. સીધો લાંબો તાર I બરાબર 35 એમ્પિયર, બહુ મોટો આંકડો છે. તારથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા કોઈ બિંદુ પાસે
આપણે ડી ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર મૂકી તો ખૂબ જ લાંબો એટલે સૈદ્ધાંતિક રીતે અનંત લંબાઈનો તાર હોય તો તારથી ડી જેટલા લંબ અંતરે એટલે એવું કહેવાય અનંત લંબાઈના તારથી ડી અંતરે ચુંબકીય ક્ષેત્ર B is equal to mu 0 I by 2 pi D. D એટલે લંબ અંતર તારથી જે અંતર હોય એ. હવે આમાં આપણે 4 પાઈ ગુણ્યા 10⁷ માઇનસ મૂકી mu 0 ની પછી પ્રવાહ 35 એમ્પિયર આપણને કીધો છે 2 પાઈ અને અંતર 20 સેન્ટીમીટરના મીટર. રેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટર ઓપરેશન એટલે 7/2 અને બાકી 10⁻ જે ઓપરેશન આવે એ 4.3. આ બધી સિમ્પલ એપ્લિકેશન છે એટલે આમ તો આને દાખલા ન કહેવાય, દાખલીઓ કહેવાય નાની. સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા સીધા તારમાંથી 50 એમ્પિયર જેટલો આના જેવી જ વાત થઈ I બરાબર 50 એમ્પિયર પ્રવાહ ઉત્તરથી દક્ષિણ અહીંયા તમને અને તાર કેવો છે સમક્ષિતિજ ઉત્તરથી દક્ષિણ જેટલો દક્ષિણ દિશા તરફ વહે છે. હવે તારની પૂર્વમાં 2.5 મીટર અંતરે આવેલા 2.5 મીટર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા બે વસ્તુ આપણે ગોતવાની છે. હવે એક સીધી વસ્તુ છે આવા કેસમાં જો અનંત લંબાઈનો તાર હોય તો ચુંબકીય ક્ષેત્ર તો આ આવશે જ એટલે આપણે મૂલ્ય તો ઇઝીલી ગોતી શકીએ. એટલે B ઇઝ ઇક્વલ ટુ શું થાય mu 0 I by 2 pi D 4 pi 10⁻⁷ પ્રવાહ કેટલો છે 50 એમ્પિયર પછી 2 pi D તમને આપેલું છે 2.5 મીટર ડાયરેક્ટ એટલે આ થઈ જાય 2 50 દુ 100 એને ગુણ્યા આનું 10⁻⁷ અને ભાગ્યા 25 કર્યા આપણે આ દશાંશ ઉપર લઈ લીધો છે એટલે 25 ચોકું 100 એટલે 40 ગુણ્યા 10⁻⁷ થયું ટેસ્લા. એકવાર ચેક કરી લેજો. હવે પ્રશ્ન આ મૂલ્ય થયું, પ્રશ્ન આવે છે દિશાનો તો આપણે વાસ્તવિક દિશાઓ સાથે મેચ કરી લઈએ. અત્યારે માની લો કે આ ઉત્તર દક્ષિણ છે, આ પૂર્વ છે, આ પશ્ચિમ છે તો ઉત્તર દક્ષિણ દિશામાં પ્રવાહ વહે છે ઉત્તરથી દક્ષિણ તરફ એટલે ઉત્તરથી દક્ષિણ આ ઉત્તર લઈએ આપણે તો આમ પ્રવાહ જાય છે એટલે આ પ્રવાહ. પ્રશ્ન શું છે તારથી પૂર્વમાં એટલે તારથી પૂર્વ એટલે આ સાઈડ મારા માટે તમે તમારી રીતે દિશા નક્કી કરી શકો છો. એટલે પહેલાં તો ઉત્તર દિશાથી દક્ષિણ એટલે પ્રવાહનો એરો આમ છે પછી તારથી પૂર્વ એટલે તારનું પૂર્વ થયું આ બાજુ તારથી પૂર્વ તરફ 2.5 એટલે અહીંયા પોઈન્ટ છે તો હવે જમણા હાથના નિયમ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર છે એ આમ આવશે બરોબર છે. પ્રવાહની દિશા આ બાજુ છે જો આ બાજુ હોત તો એ નીચે આવત આમ છે ઉત્તરથી દક્ષિણ એટલે ચુંબકીય ક્ષેત્ર છે એ આ બાજુના પોઈન્ટ ઉપર ઉર્ધ્વ દિશામાં આવશે. ખાસ ધ્યાનમાં રાખશું આપણે દિશાનું જે સૂચન છે એને. આગળ વધી સ્વાધ્યાય 4.4 માથા પરથી પસાર થતા વીજળીના તારમાં 90 એમ્પિયર પ્રવાહ આના જેવી જ પરિસ્થિતિ છે. 90 એમ્પિયર પ્રવાહ પૂર્વથી પશ્ચિમ વહે છે તો આ તારથી 1.5 મીટર નીચે જો આ બધી એક જ વેરાયટી છે
પણ આ ક્યાં છે? 1.5 મીટર નીચે. ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા તો વળી પાછું એ જ રીતે સૂત્ર તો આપણું એ જ લાગશે. B = μ0I/2πd 4π10⁻⁷ પ્રવાહ જે છે એ 90 એમ્પિયર, પછી 2π અને d 1.5 મીટર, વળી પાછું અહીંયા 2 થી ઉડાડી દઈ 90 10⁻⁷, અને આ જે છે એનો એક દશાંશ ઉપર લઈ લઈ, છેદમાં 2π કેન્સલ થયા, પછી 15 વધે, 15/90 12, અને એક દસકું અહીંથી ઉડે એટલે 10⁻⁶ ટેસ્લા આવે. એકવાર ચેક કરજો. એટલે આંકડા જે છે એ તો મેં કીધું એમ કેલ્ક્યુલેટરથી ચેક થઈ જાય. હવે પ્રશ્ન રહે છે દિશા નક્કી કરવાનો. કઈ રીતે આપણે વિચારવાનું છે? માથા પરથી, એટલે આ માથા ઉપરથી તાર, પછી એમાં તાર હશે આમ પૂર્વથી પશ્ચિમ. આ બાજુ અત્યારે મારા માટે પૂર્વ છે, એટલે પૂર્વથી પશ્ચિમ, એટલે પ્રવાહ આમ જાય છે. પછી તારથી નીચે 1.5 મીટર, એટલે જમણા હાથના નિયમ પ્રમાણે વિચારી તો ચુંબકીય ક્ષેત્ર જે તે બિંદુએ તમે જુઓ તો જમણા હાથના નિયમ પ્રમાણે આ બાજુ આવશે, અને આ બાજુ એટલે મારા માટે દક્ષિણ છે, એટલે દક્ષિણ તરફ આ આવે. તમારે એક વખત આને ચેક કરી લેવાનું રહે. થોડાક આગળ વધી સ્વાધ્યાય 4.5. ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા = 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું? ચુંબકીય બળનું બાયો-સાવર્ટનો નિયમ લાગે. dB = μ0/4π IDL/r². બરોબર. આમાં સદિશ સૂત્ર શું છે? IDL ક્રોસ r/r². એટલે હવે આમાં તમે જુઓ તો IDL આપણે લખી ક્રોસ r કેપ, આ dB. હવે મૂલ્ય જોઈએ આપણે તો dB = μ0/4π IDL, પહેલાનું મૂલ્ય, બીજાનું મૂલ્ય એકડો, નીચે r²x એઝ ઇટ ઇઝ, sin θ/r². હવે આ જે રકમ છે 0.15 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર. હવે એમાં ખૂણા વિશે થોડુંક એક ફોલ્ટ મારી અને આપણે રકમ શાંતિથી જોઈ લેવાય. ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં, એટલે ધારો કે ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો એની સાથે 30 ડિગ્રી બનાવતી દિશામાં તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે. એટલે જે પ્રવાહખંડ છે એ ચુંબકીય ક્ષેત્રથી 30 ડિગ્રીના કોણે છે એવો મતલબ નીકળે. બરાબર. રકમના વિધાન પરથી ચુંબકીય ક્ષેત્ર સાથે તાર જે છે એ 30 ડિગ્રીના કોણે પડ્યો છે. એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા જે છે એ તમે વિચારો, માની લો કે સમસ્થિતિ જ લઈ લીધી આપણે, તો એનાથી 30 ડિગ્રીના કોણે, એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે 30 ડિગ્રીનો કોણ હોય એવી રીતે આ તાર પડેલો છે.
તો આપણો જે થીટા છે એ 30 ડિગ્રી આવે. આમાંથી 10⁻8 વધે. પ્રવાહ છે એ 8 એમ્પિયર. આ જે ડીએલ છે એને આપણે સામે લઈ જઈએ એટલે dB/dl. આમ તો આ સૂત્ર વાપરવા બાયો સાવર્ટના સૂત્રને વાપરવા કરતાં આપણને કંઈક પ્રશ્ન જે છે ને એવી રીતે પૂછેલો છે. સોરી, એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય, એટલે આ નહીં લાગે, આ તો ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું છે આપણે. તો પછી F = IL × B લાગશે ચુંબકીય બળ માટે, કારણ કે પેલું ચુંબકીય ક્ષેત્રનું છે અને અહીંયા પાછળ બળ પૂછેલું છે. તો F = ILB sin θ. એમાં એકમ લંબાઈ દીઠ કીધું છે એટલે F/L IB sin θ. હવે આમાં તમે કિંમતો મૂકી દો તો 8 એમ્પિયર પ્રવાહ, 0.15 ટેસ્લા અને sin 30. હવે એમાંથી તમને કીધું જ છે ચુંબકીય ક્ષેત્ર અને પ્રવાહની દિશા, એટલે કે જે તાર છે એની દિશા બે વચ્ચે 30નો કોણ છે, એટલે sin 30 હાફ લાગશે. 4 15 ચોકું 60, 6 ન્યૂટનની આસપાસ આવે. દશાંશ ચિહ્ન સહિત ચેક કરી લેજો. સ્વાધ્યાય 4.6. ત્રણ સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે એક કાચી આકૃતિ દોરી. માનો કે આ સોલેનોઇડ છે તો એની અક્ષમાં તાર આવી રીતે મૂકેલો છે, અક્ષને લંબ રૂપે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર, જનરલી સોલેનોઇડમાં અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એને આપણે B' કહી દઈએ. તો એ આપેલું છે 0.27 ટેસ્લા. તો તાર ઉપર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? સેમ સૂત્ર અત્યારે જે આપણે વાત કરી, આ જે સૂત્ર છે એ જ લાગશે, IL × B વાળું. એટલે F ચુંબકીય બળ F = IL × B, એટલે કે ILB sin θ. આ ચુંબકીય બળ લાગે. હવે આમાં B કોણ છે? લગાડનાર. અને આ કોણ છે? પ્રવાહખંડ. એટલે પ્રવાહખંડ આપણે ક્યાં લેવાનું? તાર પર. એટલે આ આપણો પ્રવાહખંડ થશે IL, અને B જે છે એ આ બાજુ છે. ડેશ કહેવાની જરૂર નથી, કારણ કે તારનું ચુંબકીય ક્ષેત્ર આપણે ગોતવાનું નથી. તો હવે IL × B નો જવાબ ક્યાં થાય? 90 ડિગ્રી છે, બે દેખાય છે અત્યારે, કારણ કે અક્ષને લંબ રૂપે તાર મૂક્યો છે. એટલે ક્રોસ ગુણાકારમાં θ = 90 થઈ જવાનું. તો F = વધશે ILB. પ્રવાહ 10 એમ્પિયર, પછી 3 સેન્ટીમીટર એના મીટર, અને B ચુંબકીય ક્ષેત્ર 0.27 ટેસ્લા. રેસ્ટ ઇઝ યોર જોબ. બળ જે છે એ આટલું લાગશે. અને કઈ બાજુ? અક્ષને લંબરૂપે જ આવશે, પણ જો અહીંયા સોલેનોઇડ મૂક્યો હોય અને B જે છે એ આ બાજુ હોય, પ્રવાહ જો ઉપર હોય, તો IL × B નો જવાબ ઇનવર્ડ આવશે. બોર્ડમાં પૂછ્યું નથી, પણ આ તો પૂછે તો. સ્વાધ્યાય 4.7. 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા, સીધા અને સમાંતર તાર, બે તાર વચ્ચેનું અંતર D = 4 સેન્ટીમીટર. લાંબા, સીધા અને સમાંતર તાર A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર IA
એ તારમાં 8 એમ્પિયર, બી તારમાં 5 એમ્પિયર પ્રવાહ જાય છે, એક જ દિશામાં વહે છે. તાર એના 10 સેન્ટીમીટર લંબાઈના, એ તારની લંબાઈ 10 સેન્ટીમીટર, વિભાગ પર લાગતું બળ શોધો. આમ જુઓ તો આના દાખલા બધા ડાયરેક્ટ એપ્લિકેશન જેવા જ છે. તાર એની 10 સેન્ટીમીટર લંબાઈ, આપણે ઓલો એમ્પિયરનું જે વ્યાખ્યા કરેલી છે એ સૂત્ર લાગે. બે તાર મૂક્યા હોય તો F ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2 L છેદમાં સૂત્ર શું હતું? μ0 I1 I2 L, પછી છેદમાં શું આવશે? 2π/y કે એવું કંઈ આવે? ચેક કરી લઈએ. માનો કે બે તાર છે, IA IB, આ એ તાર, આ બી તાર, બે વચ્ચેનું અંતર કેટલું? D. હવે આમાં IA પ્રવાહ જાય છે, આમાં IB પ્રવાહ જાય છે. આપણે જોઈશું શું? એ તાર પર બળ, આના ઉપર બળ જોઈશે તો બીનું ચુંબકીય ક્ષેત્ર જોઈશે. એટલે બીનું ચુંબકીય ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ μ0 IB બાય 2πD. આ ચુંબકીય ક્ષેત્ર બીનું ક્યાં લાગશે? તો કે આ જગ્યાએ બહાર આવતી દિશામાં લાગશે. હવે જેના કારણે, એટલે આ ચુંબકીય ક્ષેત્રના કારણે તાર એની LA લંબાઈ પર બળ F ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર લાગશે આપણું આ IL ક્રોસ B વાળું. એટલે કે I પછી એ વખતે પ્રવાહ ખંડ કોનો લેવાનો છે મારે? A નો. એટલે IA LA ક્રોસ BB. એટલે હવે આ બળ કેટલું થઈ જાય? મૂલ્ય IA LA પછી BBનું મૂલ્ય, મતલબ બીનું ચુંબકીય ક્ષેત્ર અને બંને વચ્ચે ખૂણાની સાઇન, દેટ ઇઝ સાઇન થીટા દેખાય છે. જો IA આમ છે અને બી બહારની સાઈડ છે, એટલે બી વચ્ચે ખૂણું 90 ડિગ્રી દેખાય છે. હવે એમાં આપણે કિંમત મૂકી દઈએ તો બીનું ચુંબકીય ક્ષેત્ર શું છે? μ0 IB બાય 2πD, બાજુમાં IA LA. અને હવે શું થયું? આમાં આપણે કિંમતો મૂકવાની છે. μ0/2π છે તો એમાં સીધું આપણે કટ કરી નાખીએ. અહીંયા 4π હોય તો અહીંયા 2 × 10⁻7 વધશે. પછી IA અને IB મતલબ 8 અને 5, પછી લંબાઈ 10 સેન્ટીમીટર, એના મીટર 0.1, છેદમાં 2π કટ થઈ ગયું, અંતર 4 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટરના મીટર. આટલું બળ લાગશે. રેસ્ટ ઇઝ યોર જોબ. કેલ્ક્યુલેટર ઓપરેશન કરી લેવાનું છે. થોડાક આગળ વધી હજુ. આમ તો અલ્પ વિરામ કરાય, કારણ કે આપણી કેપેસિટી મેં દર વખતે તમને કીધેલું છે કે 20 થી 25 મિનિટ. ક્લાસમાં આપણને ખ્યાલ છે, તો આમાં તો 25 મિનિટ તો માંડ તમે ખેંચી શકો. એટલે સ્વાધ્યાયના બાકીના પ્રશ્નો છે એ આવતા વિડીયોમાં જોઈશું. અત્યારે હું રજા લઉં. નમસ્કાર.